કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ હેમાણી પાટી ડાભી દરબારના કુળદેવી શ્રી સાંકળેશ્વરી માતાજીની શોભાયાત્રા નીકળી। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા શ્રી સાંકળેશ્વરી માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 18 આલમના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિહોરી હેમાણી પાટી ડાભી દરબાર પરિવાર દ્વારા માતાજીના મંદિરનું નવનિર્માણ કરી ફોટો પ્રાણ પ્રતિષ્ઠા અને હોમ હવન કરવામાં આવ્યા હતા, જેમાં દાનવીર દાતાઓ દ્વારા ખુલ્લા દિલને દાનની સરવાણી વહાવી લાખો રૂપિયાના ખર્ચે નવનિર્મિત શ્રી સાંકળેશ્વરી માતાજીનું મંદિર બનાવી ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં ડાભી રાજપૂત ક્ષત્રિય સમાજના કુળદેવી માં ચામુંડા માતાજીના ફોટો પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન શિહોરી હેમાણી પાટી ડાભી દરબાર સમાજ દ્વારા રાખવામાં આવ્યું છે। આખા ગામના લોકોએ આ માતાજીના પ્રતિષ્ઠામાં ભાગ લીધો છે। આપ જોઈ રહ્યા છો, આજે શોભાયાત્રાના માધ્યમથી આખા ગામમાં માતાજીની આરાધના થઈ રહી છે અને નવું મંદિર પણ બન્યું છે। તો સૌ શિહોરીવાસીઓને ડાભી દરબાર સમાજને હું શુભેચ્છા પાઠવું છું કે આપ સૌના ઉપર મા ચામુંડાના આશીર્વાદ કાયમ રહે અને એમના આશીર્વાદ સમગ્ર સમાજને મળતા રહે એવી માતાજીને પ્રાર્થના।